નમસ્કાર સાથીઓ, હું દિશાંત પટેલ સ્વાગત કરું છું તમારું મીરા એકેડમી પર. ફરીથી આપણે આજ આવી ગયા છીએ એક સરસ મજાના ટોપિક સાથે, કન્સેપ્ટફુલ ટોપિક સાથે. બરાબર છે. હવે રોજ અમે તમને કહીએ જ છીએ, આજે પણ એકવાર ફરીથી રિપીટ કરી દઈએ કે અમારો જે પ્રયાસ છે એ પ્રયાસ માત્ર ને માત્ર કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે એક્ઝામ આવી રહી છે, હવે નેક્સ્ટમાં જે રિટર્ન એક્ઝામ આવે છે એના માટેના જ અમારા પ્રયાસ છે. બરાબર છે. અને અમે ચાહીએ છીએ કે તમારું સિલેક્શન ખરેખરમાં થાય, અને જેના માટે જ અમારી બધી મહેનત થઈ રહી છે. બરોબર છે. તો એના લીધે થઈને અમે રોજ સિરીઝ બાય સિરીઝ લેક્ચર લઈને આવીએ છીએ. તમે જોયું હશે કે એક પણ ટોપિક એવો નથી કે જેને અમે વચ્ચેથી કટ કરીને તમારી સામે મૂકતા હોઈએ, હે ને. વન બાય વન ટોપિક થ્રુ અમે ચાલી રહ્યા છીએ. એ એટલા માટે કેમ કે જો સિરીઝમાં તમે જોતા હોય તો તમારી લિંક પણ ના તૂટે, અને રિવિઝનના ટાઈમે જો તમે એની ઉપર આવો છો, અમારી ચેનલ ઉપર આવો છો, મીરા એકેડમી ઉપર આવો છો તમે, તો તમને લાઈન બાય લાઈન વાસ બધા પ્લેલિસ્ટ તમને એની અંદર મળી જાય. બરાબર છે. તો અમારો પ્રયાસ પૂરેપૂરો છે, 100% એફર્ટ અમે આપી રહ્યા છીએ. બરાબર છે. થોડો ઘણો એફર્ટ તમે પણ આપી દો, અને જો ખરેખર અમારી ચેનલને જોઈ અને તમને કન્સેપ્ટફુલ વિડીયો તમને લાગતા હોય, અને તમને એવું લાગતું હોય કે હા પ્રયાસ સારો છે આ લોકોનો, તો થોડું મોટિવેટ કરો અમને લોકોને પણ. બરાબર. શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરતા રહો. વિડીયો પર એવું લાગે જેની તમને જરૂર છે કોઈ કન્ટેન્ટની, કાં તો પછી કોઈ અપડેટની, તો એના તમે કમેન્ટ કરો અમારા વિડીયો ઉપર. બરાબર. જે પણ અમારાથી થતું હશે બધું જ અમે કરવા તૈયાર છીએ. બરાબર છે. તો અમે અમારી રીતે પૂરી રીતે સજ્જ છીએ. બસ તમે લોકો સપોર્ટ આપો એટલે અમે આનાથી ઓર વધારે ઉત્સાહથી અમે કામ કરવાનું શરૂ કરશું. તો આવી જઈએ આપણે આપણા જે સિરીઝ આપણી જે ચાલુ હતી એની ઉપર. આપણી સિરીઝ કઈ હતી? તો કે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારોની અંદર મેં તમને કહ્યું હતું કે કયા અધિકારો આપણને મળે છે. તો કે ભાઈ 1 સમાનતાના અધિકારો, નંબર 2 સ્વતંત્રતાના અધિકારો, નંબર 3 શોષણ વિરુદ્ધ ના અધિકારો, નંબર 4 ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો, નંબર 5 શું હતું? સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકારો. 6 નંબરમાં મેં તમને કહ્યું હતું કે અનુચ્છેદ 31 સંપત્તિનો અધિકાર હતો, જેને 44માં બંધારણીય સંશોધનથી આપણે હટાવી દીધો. બરાબર છે. અને એ જ વસ્તુ 19F માં પણ હતી, સંપત્તિનો અધિકાર. એને પણ 19F માંથી ત્યારે જ હટાવવામાં આવ્યો 44માં સંશોધનથી. તો એ 6 ગાયબ થઈ ગયો, અને હવે આપણો 6 નંબર જે આવશે એ કયો આવશે? તો કે સર બંધારણીય ઇલાજોનો અધિકાર. બરાબર. આમાં અનુચ્છેદ કયો આવશે? તો કે અનુચ્છેદ 32. હવે જો વસ્તુ સમજો, મૂળભૂત અધિકારો એમનેમ જ મૂળભૂત અધિકારો નથી. મૂળભૂત અધિકારો એટલે શું? માનો કે તમારો પોતાનો કોઈ સ્વભાવ છે. હવે કોઈ એવું કે તમારે તમારો સ્વભાવ ચેન્જ કરવાનો છે, તો તમે છે ને સ્વભાવ બની શકે કે બહુ બધી વસ્તુઓ ચેન્જ કરો, પણ જે મૂળભૂત તમારો જે ગુણ છે ને એને તમે ચેન્જ નહીં કરી શકો, કેમ કે એ તમારી સાથે બાળપણથી જોડાયેલું છે. જે તમારું મૂળભૂત વ્યક્તિત્વ છે એને તમે સડનલી ચેન્જ ના કરી શકો. બરાબર. તો સેમ એસ જ્યારે બંધારણની અંદર મૂળભૂત અધિકારો છે, તો એ મૂળભૂતનો મિનિંગ પણ એવો જ છે કે તમે આને એટલી જલ્દી ચેન્જ કરી શકશો નહીં. તો એક તમને શું કહે કે જે બહુમતના જે આપણે પ્રકારો આપણે જોયા હતા જે આગળના વિડીયોમાં, ના જોયો હોય તો જોઈ લેજો, બહુ કામની વસ્તુ છે. બરાબર છે. અને મેં તમને એ દિવસે પણ કહ્યું હતું કે સંવિધાનની એક બેસિક સમજ માટે જરૂરી છે. તો જ્યારે પણ બહુમતના આપણે સદનની અંદર જે બહુમતોની ચર્ચા કરી હતી એમાં મેં તમને કહ્યું હતું કે વિશેષ બહુમત, એ વિશેષ બહુમત 3 પ્રકારની. કયા 3 પ્રકારની? તો કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય. એમાં પણ દ્વિતીય પ્રકારની જે વિશેષ બહુમત હતી, દ્વિતીય પ્રકારની વિશેષ બહુમત શું કહેતી હતી? તો કે ઉપસ્થિત અને મતદાતા સદસ્યો તો ખરા જ, પણ સદનની કુલ સંખ્યાના 50%થી વધારે હોવા જોઈએ, અને ઉપસ્થિત અને મતદાતા સદસ્યોના 66% હોવા જોઈએ. બરાબર. ત્યારે કોઈ પ્રાવધાન પાસ થશે. અને એમાં જ મૂળભૂત અધિકારમાં તમારે જ્યારે સંશોધન કરવું હોય તો એ દ્વિતીય પ્રકારની તમારે વિશેષ બહુમતની જરૂર પડે. તો એક સંસદ તરફથી તમને આ વસ્તુ મળેલી છે કે એકદમ જે સ્ટ્રોંગ વસ્તુ છે, કે એમ જ ચેન્જ નહીં થઈ શકે, કે એમ જ એની અંદર સંશોધન નહીં થઈ શકે, કે એમ જ એની અંદરથી કોઈ અધિકારને કાઢી નહીં શકાય. બરાબર. બીજી વસ્તુ એક તમને સદને આપી, બીજી વસ્તુ તમને આપે છે એટલે સંસદે, પાર્લામેન્ટ તમને આપે છે, અને બીજી વસ્તુ તમને આપે છે સુપ્રીમ કોર્ટ.
એ સુપ્રીમ કોર્ટ તમારા જે મૂળભૂત અધિકાર જે છે એ મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાનું કાર્ય સુપ્રીમ કોર્ટને આપેલું છે. શેના અંતર્ગત? તો કે અનુચ્છેદ 32 ના અંતર્ગત શું કહે છે કે સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારોના સંરક્ષણનો અધિકાર. જુઓ, સીધી જવાબદારી સુપ્રીમ કોર્ટને આપી છે. એટલે કે જ્યાં સરકાર પણ એવું તમે વિચારતી હશે કે મૂળભૂત અધિકારમાં આ સંશોધન કરી શકીએ, પણ જો એ તાર્કિક નથી, જો એ યુક્તિયુક્ત નથી, તો સુપ્રીમ કોર્ટ એની અંદર સીધું જ ઇન્ટરવીન કરી શકશે. એમાં સરકાર એમ નહીં કહી શકે કે આ સંસદની મેટર છે, કે આ સદનની મેટર છે, એમાં ઇન્ટરફિયર કરવાનો સુપ્રીમ કોર્ટને સીધો જ અધિકાર છે. પડી ખબર? તો આટલો મહત્વપૂર્ણ અનુચ્છેદ છે. તો સીધી વસ્તુ છે કે જે સંવિધાન સભા આપણી હતી, જાણે લોકોએ સંવિધાન બનાવ્યું, એ લોકો કેટલા નોલેજેબલ હશે કે બધા હક આપ્યા પછી છેલ્લે એક એવો બી હક આપી દીધો કે આ હક ખાલી એમનું નામના નથી, કોઈ છીનવી બી નહીં શકે. અને જો છીનવવાની કોશિશ કરશે તો સંસદ અને સુપ્રીમ કોર્ટ બંનેની વચ્ચે ટકરાહટનો પણ એક ઇલાજ મૂકેલો છે. અને ઇલાજ કયો છે? તો કે અનુચ્છેદ 32. બરાબર? તો જુઓ અનુચ્છેદ 32 શું કહે છે. જો એટલું તો ખબર પડી ગઈ કે સુપ્રીમ કોર્ટની એક્સક્લુઝિવ પાવર છે. એક્સક્લુઝિવ એટલે માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટની પાવર છે. અનુચ્છેદ 32 બરોબર છે. હવે આ અનુચ્છેદ શું કહે છે? આ અનુચ્છેદ મુજબ મૂળભૂત અધિકારોના અમલ કરાવવા માટે સર્વોચ્ચ ન્યાયાલયમાં જવાનો અધિકાર આપવામાં આવે છે. જવાનો અધિકાર આપવામાં આવે છે એનો મતલબ એ જઈ તો હાઈકોર્ટમાં પણ શકો તમે, પણ સુપ્રીમ કોર્ટને એક્સક્લુઝિવ પાવર એટલા માટે આપ્યો છે કેમ કે સુપ્રીમ કોર્ટ એની અંદર લાસ્ટ ડિસિઝન તમને આપી શકશે. બરાબર છે. બીજું શું કહે છે કે સર્વોચ્ચ ન્યાયાલયને મૂળભૂત અધિકારોના સંદર્ભમાં રીટ બહાર પાડવાની સત્તા આપવામાં આવે છે. રીટ હમણાં સમજાવું રીટ શું હોય. અને જો મેં તમને હમણાં જ કીધું કે આટલો મહત્વપૂર્ણ અનુચ્છેદ છે, તો જે સંવિધાન સભાના જે લોકો હશે, હે ને, ખાસ કરીને બાબા સાહેબ આંબેડકર, એમનું કોઈક સ્ટેટમેન્ટ હશે જ આના વિશે. તો એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે અનુચ્છેદ 32 ને એમણે શું કીધું છે કે બંધારણનું હૃદય અને આત્મા. તો આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે, ધ્યાન રાખજો કે બંધારણના આત્મા તરીકે કયા અનુચ્છેદને ઓળખવામાં આવે છે? અનુચ્છેદ 32. બરાબર છે. આત્મા અને હૃદય કોને? તો કે અનુચ્છેદ 32 ને. પડી ગઈ ખબર? તો આ બેસિક છે અનુચ્છેદ 32 નું. હવે મેં તમને કીધું કે રીટ, તો રીટ શું છે? તો કે ભાઈ રીટ જે છે ને એ ન્યાયાદેશ છે. ન્યાયાદેશ એટલે કે ન્યાયાલય દ્વારા જે આદેશ કરવામાં આવે ને એ છે ન્યાયાલય દ્વારાનો આદેશ, એને રીટ કહેવાય ઇંગ્લિશમાં. બરોબર? ઇંગ્લિશમાં આનો સ્પેલિંગ છે WRIT, રીટ. પડી ગઈ ખબર? તો ચલો હવે જોઈએ શું કીધું છે. સર્વોચ્ચ ન્યાયાલયના સંદર્ભમાં રીટ બહાર પાડવામાં આવી છે. રીટ કુલ 5 પ્રકારની હોય. 5 આપણે જોવાની છે. એક હેબિયસ કોર્પસ, બીજી પ્રતિષેધ, ત્રીજી પરમાદેશ, ક્રમ બાય ક્રમ ભણીશું. પરમાદેશ, પછી ઉત્પ્રેષણ, અને છેલ્લી છે તો કે અધિકાર પરીક્ષા. હવે 5 આપણે ભણવાની છે ક્રમ બાય ક્રમ. બરોબર છે. જો કઈ વસ્તુ શું કહે છે એને ધ્યાનથી સમજજો. રીટ ઉપર પ્રશ્ન મોટા ભાગે પૂછાય જ છે. બરાબર છે. અને મોસ્ટલી એવું યાદ રાખજો કે અનુચ્છેદ 32 માંથી એકાદ MCQ તો હશે જ, 99% તો હશે જ. હવે કઈ બી હોઈ શકે, કાં તો બાબા સાહેબ આંબેડકરનું સ્ટેટમેન્ટ બી પૂછી શકે, અને કાં તો રીટમાંથી પણ કોઈ પ્રશ્ન પૂછી શકે. એટલે ધ્યાન રાખીને સમજજો. બરોબર છે. રીટ શું છે જો હવે કુલ 5 પ્રકારની રીટ છે, વાત કરી દીધી આપણે. પહેલી કીધી કઈ? હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસનો ગુજરાતી મતલબ થાય બંદી પ્રત્યક્ષીકરણ. બરાબર? બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે તમે કોઈને શું કઈ ગિરફ્તાર કર્યો છે, અને પ્રત્યક્ષીકરણ એટલે કે એને હવે તમે રજૂ કરો કોર્ટની સામે. હવે તમને ઘણીવાર એવું હશે કે કોર્ટની અંદર જે પેલા બાંકડા પડેલા હોય ને, જ્યાં આગળથી કોર્ટ ગવાહી લે, એ કોર્ટમાં ઓલ ટાઈમ પડી જ રહેતા હશે. એવું નથી હોતું, એ મૂવીમાં જ હોય ખાલી. જ્યારે પણ હેબિયસ કોર્પસનો કેસ આવે ને, ત્યારે બાંકડું લઈને આવવામાં આવે. માછડો કહીએ જેને આપણે, કે જેની ઉપર ઉભા રહીને ગવાહી આપવાની હોય. બરાબર છે. તો જો શું કહે છે હવે બંદી પ્રત્યક્ષીકરણ,
કે હેબિયસ કોર્પસ એક લેટિન શબ્દ છે, ફેક્ટ ડેટા છે, યાદ રાખજો, જેનો મતલબ થાય શરીરને હાજર કરો. એ તો કે છે બંધી પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ એટલે એ પ્રત્યક્ષ આવશે તેનું શરીર આવશે જ, બરાબર છે. તેવો એનો મતલબ થાય. હવે શું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે અધિકારી પોતાની સત્તાનો દુરુપયોગ કરે, અધિકારી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે કોઈ વ્યક્તિને કેદમાં રાખવાનો પ્રયત્ન કરે, કેદમાં રાખવાનો પ્રયત્ન કરે, કેદમાં એટલે કે ગિરફ્તાર કર્યો, જેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ હેબિયસ કોર્પસની રીટ જાહેર કરવામાં આવે છે. જો બંને લખ્યું છે, સુપ્રીમ કોર્ટ બી લખ્યું છે અને હાઈકોર્ટ પણ લખ્યું છે. મેં તમને કીધું ને હાઈકોર્ટને પણ એ હક મળે છે, પણ એક્સક્લુઝિવ પાવર સુપ્રીમ કોર્ટની છે, હાઈકોર્ટની કેમ નથી હમણાં વાત કરીએ આપણે, બરાબર છે. કેદમાં રાખવામાં આવેલી વ્યક્તિને ન્યાયાલય દ્વારા પોતાની સમક્ષ 24 કલાકમાં હાજર કરવાનું કહેવામાં આવે છે. જો હવે આ થઈ કે જે ઉપર લખેલું છે. આમાંથી કોઈ જય ભીમ મૂવી જોયું હશે ને, તો જય ભીમ મૂવીની અંદર આ જ કેસની વાત છે, હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસ કેમ છે? કેમ કે થોડી ઘણી તમને વાત કરી દઉં. એમાં કંઈક એવું છે મૂવીની અંદર કે જેને એમણે ગિરફ્તાર કર્યા હોય છે ને, એ એકચ્યુઅલી જેલમાં હોતા નથી અને પોલીસ કઈ જવાબ આપી રહી નથી હોતી એની પત્નીને કે ભાઈ તમારા પતિ ક્યાં છે. અચ્છા, જેલની અંદર તો મળવા જઈ શકે ને, પણ જેલની અંદર તો હતા જ નહીં. એટલે કેસ જ્યારે કરવામાં આવ્યો ને, તો વકીલે કેસ બનાવ્યો હેબિયસ કોર્પસનો. જો વકીલ કેટલો બુદ્ધિવાળો હતો, હેબિયસ કોર્પસનો કેસ કેમ બનાવ્યો કે જો હવે જેલમાંથી ભાગી ગયા છે તો કોર્ટ તો એવું કહેશે ને કે શરીરને હાજર કરો, એટલે કે બંધી પ્રત્યક્ષીકરણ, એટલે કે પ્રત્યક્ષ બોલાવો એને કોર્ટમાં. અને જેલ વાળા જોડે કેદીઓ હતા નહીં તો પ્રત્યક્ષ બોલાવે ક્યાંથી? હવે એની ઉપર જ આખી સ્ટોરી છે મૂવીની. જોજો, જોવા જેવું મૂવી છે, બરાબર છે. એ તમે જોશો ને તો તમને એક્ઝેક્ટ ખબર પડી જશે કે બંધી પ્રત્યક્ષીકરણ શું છે. બાકી તો થિયરી છે, હે ને, પણ મૂવીની અંદર તમને રિયાલિટીમાં જોવા મળશે કે હેબિયસ કોર્પસ આવું કંઈક હોય એમ. પડી ગઈ ખબર? હવે બીજો શું કહે છે તો કે પરમાદેશ. ઇંગ્લિશમાં વર્ડ જેનો મેન્ડેમસ, બરોબર છે. પરમાદેશ પહેલા તો જો શબ્દની પાછળ જ છે આદેશ, પરમ પ્લસ આદેશ, એ રીતે છે. એવો આદેશ કે જેને તમે ઠુકરાઈ ના શકો, અને કોર્ટનો આદેશ તો એમ બી કોઈ ઠુકરાઈ ના શકે. કેવા શું માંગે છે? જો પહેલી વસ્તુ, આ કોઈ સાધારણ નાગરિકને લાગુ નહીં પડે. આ માત્ર ને માત્ર અધિકારી જે છે, જે સરકારી અધિકાર છે, જે સરકારી કર્મચારી છે, એની ઉપર જ લાગુ પડશે. અને જો ક્લિયરલી લખે છે કોઈ જાહેર ક્ષેત્રના અધિકારી, જાહેર ક્ષેત્રનો અધિકારી એટલે કે એને કહેવાય સરકારી કર્મચારી. જાહેર ક્ષેત્રના અધિકારી પોતાને મળેલી કાયદાકીય, જો આવ્યો ને, પોતાને મળેલી કાયદાકીય બંધારણીય જવાબદારીઓનું પાલન કરતા નથી, ત્યારે તેના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં મેન્ડેમસની રીટ જાહેર. જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ બધે આવશે, પણ હું તમને હમણાં સમજાવીશ કે હાઈકોર્ટ કેમ અલગ છે, હાઈકોર્ટની રીત કઈ રીતે અલગ છે, સુપ્રીમ કોર્ટની રીત કઈ રીતે અલગ છે. બંનેમાં પ્રોસિજર સેમ જ થાય. ભાઈ પરમાદેશનો મતલબ તો ચેન્જ નહીં થઈ જાય ને, ચાહે હાઈકોર્ટ એપ્લાય કરે કે સુપ્રીમ કોર્ટ એપ્લાય કરે, પણ બંનેની અંદર જે મોટા મોટો ફરક છે એ કંઈક અલગ રીતે છે. પડી તમને ખબર? તો એ જે છે એ આપણે સમજવાનું છે કે એ જે અલગ વસ્તુ છે એ શું છે, બરાબર? આ થઈ ગયું પરમાદેશ. હવે ત્રીજું મેં તમને કીધું તું કયું છે તો કે પ્રતિષેધ. પ્રતિષેધનો મતલબ છે, જો આવી ગયો પ્રતિષેધ એટલે પ્રોહિબિશન. પ્રતિષેધનો મતલબ કે કંઈક રોકવું કે અટકાવવું, બરાબર છે. હવે આ બે જ જગ્યાએ લાગશે તો કે કઈ બે જગ્યા? જો પહેલી યાદ રાખજો, પહેલીમાં વ્યક્તિ પણ આવશે, અધિકારી પણ આવશે. પરમાદેશની અંદર માત્ર અધિકારી આવશે, એટલે કે સરકારી કર્મચારી આવશે. જ્યારે પ્રતિષેધની વાત આવશે ત્યારે પ્રતિષેધની અંદર માત્ર ને માત્ર, હે ને, માત્ર ને માત્ર આની અંદર આવશે ન્યાયિક સંસ્થા અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ. અર્ધ ન્યાયિક સંસ્થા એટલે કઈ ખબર છે? ટ્રિબ્યુનલ જેને કહેવાય ને, એ અર્ધ ન્યાયિક સંસ્થા છે. જેમ કે અમુક એવા ડિપાર્ટમેન્ટ હોય ને, જેમ કે ટેક્સેશન ડિપાર્ટમેન્ટ છે તો એની ટ્રિબ્યુનલ અલગ છે. પછી કોઈ અધિકારી, માનો કે મોટો કોઈ અધિકારી છે, અધિકારી કરપ્શનના કેસમાં કે કોઈ બી એની કેસની અંદર જો અંદર જાય તો એને સીધું ડાયરેક્ટ કોર્ટમાં ના લઈ જવામાં આવે. એની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી જે થાય ને એમાં ટ્રિબ્યુનલ હોય. એ ટ્રિબ્યુનલ જે હોય ને એને આપણે કહીએ અર્ધ ન્યાયિક સંસ્થા. જે પણ શબ્દની પાછળ ટ્રિબ્યુનલ લખેલું આવે સમજી લેવાનું કે અર્ધ ન્યાયિક સંસ્થા છે, જેની જોડે કોર્ટના પાવર્સ છે, બરોબર છે. તો ન્યાયિક તો તમને ખબર પડે, ન્યાયિક એટલે લોઅર કોર્ટ થઈ ગઈ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ થઈ ગઈ, બરાબર છે. અને અર્ધ ન્યાયિક સંસ્થાની વિરુદ્ધમાં જાહેર કરવામાં આવે છે. હવે જો ક્યારે કરવામાં આવે સમજો.
ઘણીવાર કેવું હોય કે કેસ એવા પેચીદા હોય કે જ્યાં આગળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લોઅર કોર્ટની જે પાવર હોય એ પાવરને લિમિટેડ કરેલી હોય, મતલબ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જેટલા પાવર એમની પાસે ન હોય. હવે એવા કેસમાં બને કઈ રીતે કે ઘણીવાર એ લોકો છે ને એમની સીમાની બહાર જતા રહે, મતલબ ડિસિઝન આપતા આપતા અમુક એવા રિસ્ટ્રિક્શન્સ હોય એમની ઉપર કે આ ડિસિઝન જે પર્ટિક્યુલરી એ તમે નહીં આપી શકો, પણ એની બિયોન્ડ બહાર જતા રહે ડિસિઝન આપતા આપતા, બરાબર, એની સીમા ઉલ્લંઘી જાય એ લોકો. તો એ જ્યારે ઉલ્લંઘન થઈ જાય ને એનું, ત્યારે સુપ્રીમ કોર્ટ મેદાનમાં આવે અને સુપ્રીમ કોર્ટ એની ઉપર પ્રોહિબિશનની રીટ લગાવે. પ્રોહિબિશન રીટ એટલે શું કે આ જે તમે ન્યાય, મતલબ જે કેસ ચાલી રહ્યો છે એમાં તમે ન્યાય પ્રક્રિયા જે ચાલી રહી છે એને અહીંયાથી જ અટકાવી દો. અને સુપ્રીમ કોર્ટ એટલે તમને ખબર હશે કે બધી કોર્ટ જે છે એની સર્વોચ્ચ જે કોણ છે સુપ્રીમ કોર્ટ, તો સુપ્રીમ કોર્ટનો આદેશ તો માનવો જ પડે ને બાકી બધી કોર્ટને કે ટ્રિબ્યુનલને. પડી ગઈ ખબર? તો જો એવું જ કંઈક કહે છે, શું કહે છે, જ્યારે તાબાના હેઠળ ન્યાયાલયો પોતાને મળેલી ન્યાયિક સત્તાનો દુરુપયોગ કરે છે, ન્યાયિક સત્તાનો દુરુપયોગ કે જે નિર્ણય આપવાનો છે એની સીમા બહાર જતા રહે છે કરીને પોતાને ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને, જો આવ્યું ને, ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને ખોટી રીતે કોઈ ચુકાદો આપવાનો પ્રયત્ન કરે, ત્યારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ પ્રોહિબિશનની રીટ એની ઉપર લગાવે. પ્રોહિબિશનની રીટ ત્યારે જ બહાર પાડી શકાય છે જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય. તો મેં તમને કીધું કે કેસ ચાલુ હોય ત્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય. ખાસ યાદ રાખજો. કેમ યાદ રાખવાનું કહું છું સમજજો. આ થઈ ગયું પ્રોહિબિશન. હવે એના જેવું જ સેમ છે કયું, તો કે ઉત્પ્રેષણ, સર્ટિયોરિટી, બરોબર છે. ઉત્પ્રેષણ એટલે જાહેર કરવું કે સૂચના આપવી. અચ્છા, જાહેર કરવું કે સૂચના આપવીનો મતલબ એવો છે કે તમે કોઈ કાર્ય કરશો એ પછી થોડું કંઈ જાહેર થશે. કાર્ય કરતા પહેલા તમે કંઈક સૂચના આપશો એ જાહેર થશે. એટલે એ જાહેર કરવાનો મતલબ છે કે પહેલા કહી દેવું, બરોબર ને. સોરી, પહેલા ક્યાં, કોઈ કામ તમે કર્યું, માનો કે કામ કરવામાં ભૂલ પડી તમારે, બરોબર છે, તો એ ભૂલ જે છે એને તમે પછી જાહેર કરશો ને, એનું સૂચન પછી આપશો ને તમે. તો એનો મતલબ કે જ્યારે પ્રક્રિયા પૂરી થઈ જશે એ પછી એ લોકો જાહેર કરશે. હવે વસ્તુ તો સેમ જ છે, ક્યાં આગળ લાગુ પડશે, તો કે ન્યાયિક અને અર્ધન્યાયિક. હમણાં જ કીધું ને કે પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધ અને ઉત્પ્રેષણ બંને સેમ છે. બંને સેમ છે તો બંને સેમ જગ્યાએ લાગે છે. ન્યાયિક અને અર્ધન્યાયિક વહીવટી સંસ્થાઓના વિરુદ્ધમાં જારી કરવામાં આવે છે. સેમ વસ્તુ લખી છે શું, કે તાબા હેઠળના ન્યાયાલયો કે વહીવટી સંસ્થાઓનો અધિકાર પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને ખોટી રીતે ચુકાદો આપે ત્યારે તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ સર્ટિયોરિટી બહાર પાડે છે. તમે કહેશો પ્રોહિબિશન બનાવવા બે ફરક શું થયો, બે એક જેવું તો છે નહીં. પેલામાં મેં તમને શું કીધું હતું, એ મેં તમને જ્યારે કહ્યું ત્યારે એવું કીધું કે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય ત્યારે પ્રોહિબિશન લગાવવામાં આવે, પ્રોહિબિશનની રીટ લગાવવામાં આવે, પ્રતિષેધ કરવામાં આવે, બરાબર. પણ જો ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તો અને એ ચક્કરમાં ચુકાદો ખોટો આપ્યો તો, ચાલો અમુક વાર એવું બને કે અર્ધ વચ્ચે તમને ખબર પડી ગઈ કે જે તે ન્યાયાલય XYZ ન્યાયાલય એના કાર્યક્ષેત્રનું ઉલ્લંઘન કરી રહી છે કાં તો સીમાના દાયરાની બહાર જઈ રહી છે, તો તમે અર્ધ વચ્ચેથી પ્રક્રિયા રોકી દીધી, તમને ખબર પડી ગઈ તો. પણ માનો કે કોઈ નિર્ણય ખોટો આપી દીધો, કાં તો કોઈ નિર્ણય એમની સીમાની બહાર જઈને આપી દીધો, કાં તો જે એમનું પોતાનું શું કહે કે એમાં પાવર નહોતો એવો કોઈ નિર્ણય આપી દીધો અને તમને ખબર પછી પડી સુપ્રીમ કોર્ટે, તો એવા કેસમાં તમે શું કરશો, તો એ કેસમાં તમે એની ઉપર ઉત્પ્રેષણની રીટ લગાવશો. અને ઉત્પ્રેષણની રીટ શું કહે છે કે જ્યારે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે ઉત્પ્રેષણ લગાવી શકાય. તો પ્રોહિબિશન ક્યારે, જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય ત્યારે, અને ઉત્પ્રેષણ ક્યારે, જ્યારે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે. બરાબર છે, પડી ગઈ ખબર? તો બે ખાસ ધ્યાન રાખજો, પ્રોહિબિશન ઉત્પ્રેષણ બંને એક જેવા છે, એટલે કન્ફ્યુઝન જરાય ના થાય કે જો પ્રક્રિયા ચાલુ છે તો અર્ધ વચ્ચેથી એને રોકી શકું, એટલે જ એનું નામ ગુજરાતીની અંદર શું છે, તો કે પ્રતિષેધ, એટલે કે રોકવું કે અટકાવવું અર્ધ વચ્ચેથી. જ્યારે કે ઉત્પ્રેષણનું ગુજરાતી શું છે, જાહેર કરવું. એ જાહેર શું કે હવે તમે જે બી કહી દીધું છે એ ખોટું છે, કામ પતી ગયું તમારું, બરાબર છે, એ પછી તમારી જે બી ભૂલ થઈ ગઈ જેને તમે જાહેર કરો, એ જાહેરનું નામ જ છે ઉત્પ્રેષણ, એટલે કે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યારે. હવે જો બંનેની અંદર મેઇન વસ્તુ શું છે ધ્યાનથી સમજજો. પ્રતિષેધ રીટ અને ઉત્પ્રેષણ રીટ. જો એક વસ્તુ તો દીવા જેવી સાફ થઈ ગઈ તમને, કે એક પ્રક્રિયા ચાલુ હોય ત્યારની વાત છે અને એક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારની વાત છે, બરાબર છે.
તો એ ટોપિક તો તમને ખબર પડી ગઈ કે પ્રક્રિયા ચાલુ હોય ત્યારે અને અહીંયા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે એક તફાવત તો આ છે બેમાં. અચ્છા, બીજો તફાવત શું છે? બીજા તફાવતને ધ્યાનથી સમજજો. મેં તમને પહેલા જ કહ્યું કે એક અર્થ વચ્ચેથી રોકાય છે, એટલે કે એક છે કાર્યવાહી રોકવા માટે અને બીજી છે નિર્ણય સમાપ્તિ માટે. જોજો, આ ગયા પ્રક્રિયા ચાલુ છે ત્યારે પ્રક્રિયા ચાલુ છે એનો મતલબ કે કાર્યવાહી ચાલુ છે, તો કાર્યવાહી રોકવા માટે ન્યાયિક લખ દો, ન્યાયિક કાર્યવાહી. બરોબર છે. જ્યારે આ શું છે કે ન્યાયિક, જો પ્રક્રિયા પતી ગઈ ને નિર્ણય આવી ગયો હશે ને, તો ન્યાયિક નિર્ણય સમાપ્ત કરવા માટે છે. પડી ખબર ક્યાં આગળ ડિફરન્ટ છે? નિર્ણય સમાપ્ત કરવા માટે, જ્યારે કે કાર્યવાહી રોકવા માટે. બરાબર? કન્ફ્યુઝન બિલકુલ ના થાય હવે બીજી વાર. ઓકે, ચલો હવે છેલ્લી છે ને, હા, અધિકાર પૃચ્છા ક્યો વોરંટો. જો તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપો. એક ટાઈમ હતો જ્યારે છે ને ખોટા સર્ટિફિકેટ, કેમ કે એ સમય એવો હતો, હું તમને કહું કે આજથી આપણા ફાધરને એ લોકો ની પણ આગળની પેઢી, કે મતલબ જે અત્યારે 60-70 વર્ષની આસપાસની એજ વાળા હશે ને જે લોકો, એમની વાત કરી રહ્યો છું. એ સમય એવો હતો કે ખેતીની ઇન્કમ અને ગવર્મેન્ટ એમ્પ્લોય, એટલે કે ક્લાસ 3, માનો કે કોઈ નીચો એમ્પ્લોય હોય ગવર્મેન્ટની અંદર, તો બંનેની ઇન્કમમાં કંઈ ફરક નહોતો, ઓલમોસ્ટ સેમ જેવી ઇન્કમ હતી. અને એક જમાનો તો વચ્ચે એવો આવી ગયો હતો, આથી હું તમને 30-35 વર્ષ પહેલાની વાત કરું તો, કે મિલમાં વધારે પગાર મળતો, જ્યારે કે ગવર્મેન્ટ શિક્ષકનો પગાર ઓછો હતો. તો એવા ચક્કરમાં શું હતું કે લોકો મિલની એવી નોકરી વધારે પસંદ કરતા હતા. બરાબર છે? તો એ ટાઈમે માનો કે કોઈની જોડે ડિગ્રી હતી ને, શિક્ષક બનવાની ડિગ્રી હોય કે કોઈ બીજી કોઈ પણ ડિગ્રી હોય, અને ત્યારે આવી કઈ કોમ્પિટિટિવ એક્ઝામ એટલી ખાસ નથી, કેમ કે સાક્ષરતા દર એટલો નીચો હતો કે જે લોકો ભણેલા હતા એમને નોકરી ઇઝીલી મળી જતી હતી ગવર્મેન્ટ સેક્ટરમાં. ક્લાસ 3 ની એની તો મળી જ જતી હતી. ક્લાસ 1-2 ની એક્ઝામ તો ઠીક છે, અધિકારી બનવા માટે તો તમારે એક્ઝામ આપવી જ પડે. બરાબર છે? તો એવા કેસમાં એવું હતું કે ઘણા લોકો એમની ડિગ્રી વેચી દેતા હતા કોઈ બીજાને, કાં તો એના ડિગ્રી સર્ટિફિકેટ ઉપર કોઈ બીજો નોકરી કરે છે, એ એના ડિગ્રી સર્ટિફિકેટનો રેન્ટ આપે છે, તો ફરજીવાળો થઈ ગયો. તો એ ફરજીવાળા માટે જ છે ને આ અધિકાર પરીક્ષા આપેલી છે. અધિકાર પરીક્ષા શું કહે છે? જો જાહેર સાહસો એટલે સરકારી કામ, સરકારી કાર્યમાં જ્યારે કોઈ વ્યક્તિ, જો આ વ્યક્તિ ઉપર લાગે છે, વ્યક્તિ પર લાગશે, હેબિયસ કોર્પસ વ્યક્તિ અને અધિકારી બંને ઉપર. બરાબર? એના પછી પરમાદેશ માત્ર અધિકારી ઉપર, પ્રતિષેધ અને ઉત્પ્રેષણ બંને ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થા માટે, અને અધિકાર પરીક્ષા ખાલી વ્યક્તિ ઉપર. ખોટી રીતે જાહેર કરેલ પદ ગ્રહણ આવ્યું, ખોટી રીતે આવ્યું. જો ખોટી રીતે જાહેર કરેલ પદ ગ્રહણ ઉપર કરવામાં આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ દ્વારા કોર્ટ રીટ પાડી અને એને જો એની પછી પૃચ્છા એટલે કે પૂછવામાં આવશે એને. બરાબર? તો એ પદની અંદર જે વસ્તુ સાચી પડે તો એનું પદ પણ એ હોઈ શકે. તમને પકડાઈ ગયા કે તમે ફરજી ટીચર છો, તમે પોતે આ વ્યક્તિ નથી, આ વ્યક્તિ કોઈ બીજું છે, તો બંનેને સજા થશે એ કેસમાં. પડી ગઈ ખબર? તો એ જ છે અધિકાર પરીક્ષા. બરાબર? આવી ગયું સમજમાં? તો આ 5 ટાઈપની રીત હતી. હવે આપણે જોઈ લઈએ. હું તમને કહેતો ને કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને આપે છે. તમે વારે ઘડીએ કહેતા હતા સર આવું તો બંનેમાં શું શું ફરક છે? તો જો મોટા મોટી જે ફરક છે એ કયા કયા ફરક છે જોઈ લો. ઓકે, જો શું કહે છે? સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 32 મુજબ અને હાઈકોર્ટમાં અનુચ્છેદ 226 મુજબ રીટ બહાર પાડવાની સત્તા છે. પણ તમે એમ કહેશો કે સર અનુચ્છેદ 32 તો મૂળભૂત અધિકાર છે.
જ્યારે કે આ સંવિધાનિક અધિકાર છે. બરાબર ને? એક મૂળભૂત અધિકાર છે, એક સંવિધાનિક અધિકાર છે. તો જો એ હમણાં આગળ આવશે. હવે બે જણા 5-5 પ્રકારની રીત બહાર પાડી શકે છે. તો જો આ સુપ્રીમ કોર્ટની અંદર શું છે કે રીત બહાર પાડવી તે સુપ્રીમ કોર્ટનો મૂળભૂત અધિકાર છે. જો આવ્યું મૂળભૂત અધિકાર છે જે તેની પાસેથી કોઈ છીનવી શકે એમ નથી. જ્યારે કે હાઈકોર્ટનો એ મૂળભૂત અધિકાર નથી. કયો અધિકાર છે? તો કે સંવિધાનિક અધિકાર છે. અને સંવિધાનિક અધિકાર જો સંસદ ચાહે તો છીનવી શકે, એટલા માટે જ તે તેની પાસેથી છીનવી પણ શકાય છે. પડી ખબર? તો જુઓ સંબંધ કંઈક એવો છે કે જો હું રીટ નો સંબંધ ધ્યાનથી સમજજો. એક્સક્લુઝિવ પાવરની દ્રષ્ટિએ સુપ્રીમ કોર્ટ ઇઝ ગ્રેટર ધેન હાઈકોર્ટ. નંબર 1 કન્ડિશન. નંબર 2 હવે કહીશું તમને. પણ હવે નંબર 2 શું કીધું છે? જો સુપ્રીમ કોર્ટ માત્ર મૂળભૂત અધિકાર લખ્યું છે ને, માત્ર મૂળભૂત અધિકારના ઉલ્લંઘન બદલ જ રીટ બહાર પાડી શકે, જ્યારે કે હાઈકોર્ટ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સિવાય અન્ય બાબતોમાં પણ રીટ જાહેર કરી શકે. તો પહેલી વસ્તુ કે જો હું એમ કહું કે એક્સક્લુઝિવ પાવર તો સુપ્રીમ કોર્ટ ઇઝ ગ્રેટર ધેન હાઈકોર્ટ, પણ જો હું એમ કહું કે બધા પાવરની અંદર કોણ આગળ થશે તો સુપ્રીમ કોર્ટ ઇઝ લેસ ધેન હાઈકોર્ટ. એટલે કે બાકી અન્ય નિર્ણયોમાં હાઈકોર્ટને સત્તા છે. અન્ય અનુચ્છેદના ચક્કરમાં કે અન્ય કોઈ પણ કાનૂનના ચક્કરમાં હાઈકોર્ટને સત્તા છે કે રીટનો ઉપયોગ કરી શકે. સુપ્રીમ કોર્ટને સત્તા નથી કે રીટનો ઉપયોગ કરી શકે. રીટનો ઉપયોગ માત્ર ને માત્ર ત્યારે કરી શકશે જ્યારે મૂળભૂત અધિકારની વાત હશે ત્યારે. આવી ગયું સમજમાં? તો નોંધ પણ એ જ લખી છે કે રીટ બહાર પાડવાની સૌથી વધુ સત્તા કોની છે? તો કે હાઈકોર્ટની છે. આવી ગયું ખબર? પડી ગઈ ખબર? આ તો એક્સક્લુઝિવ પાવરના સંદર્ભમાં છે. એક્સક્લુઝિવ પાવર એટલે કે માત્ર સુપ્રીમ કોર્ટ જોડે પાવર છે. બરાબર ને? હાઈકોર્ટ જોડે પણ પાવર છે, ના નથી, પણ ફંડામેન્ટલ રાઈટ સુપ્રીમ કોર્ટનો છે. બરાબર? આવી ગયું સમજમાં? બસ. તો આ જ હતી રીટ. 5 ટાઈપની રીટ ભણ્યા. અનુચ્છેદ 32 ની અંદર 5 ટાઈપની રીટ. કઈ 5 રીટ? તો કે હેબિયસ કોર્પસ એટલે કે શરીરને હાજર કરો, બંધી પ્રત્યક્ષ. બીજી પરમાદેશ, અધિકારી જો કોઈ ખોટી રીતે કામ કરી રહ્યો છે, બંધારણની વિરુદ્ધમાં જઈને કામ કરી રહ્યો છે ત્યારે પરમાદેશ. ત્રીજી અને ચોથી એક જેવી. કઈ? તો કે પ્રતિષેધ અને ઉત્પ્રેષણ બંને ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થામાં લાગુ પડે. પહેલી વાત. બીજી વાત, જ્યારે પ્રક્રિયા ચાલુ હોય ન્યાયિક પ્રક્રિયા ત્યારે પ્રતિષેધ લગાવાય, અને જ્યારે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એટલે કે એના નિર્ણયને તમારે પલટવો હોય, એના નિર્ણયને તમારે સમાપ્ત કરવો હોય ત્યારે તમે કઈ લગાવી શકો? ઉત્પ્રેષણ. બરાબર છે? અને અધિકાર પરીક્ષા ક્યારે થઈ શકે? તો કે કોઈ વ્યક્તિ ખોટી રીતે ડોક્યુમેન્ટેશન કરીને જાહેર પદની અંદર જો લાગી ગયો હોય તો તમે એની પૂછપરછ કરી શકો. બરાબર છે? એ છે અધિકાર પરીક્ષા. બરાબર? 32 ના પ્રમાણે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની પાવર છે. શેનો? તો કે રીટનો. અને 226 ના પ્રમાણે, અનુચ્છેદ 226 ના પ્રમાણે હાઈકોર્ટને પાવર છે રીટનો. બરાબર? હવે એક્સક્લુઝિવ પાવર સુપ્રીમ કોર્ટની છે. જો પેપરની અંદર આવી જાય કે મૂળભૂત અધિકારના આધારે રીટની સત્તા કોની પાસે છે? તો સુપ્રીમ કોર્ટ. પણ જો એવું આવે કે રીટનું સર્વાધિક સત્તા કોની પાસે છે? તો હાઈકોર્ટ આવશે. કેમ કે બધી વસ્તુને રીટ એપ્લાય કરી શકે, જ્યારે કે સુપ્રીમ કોર્ટ ખાલી મૂળભૂત અધિકારમાં એનો એપ્લાય કરી શકે. બરોબર? તો જો ખાલી એમસીક્યુ શું કહે કે ખાલી કન્સેપ્ટ એકલા નથી જોયા. કન્સેપ્ટથી કઈ રીતના ક્વેશ્ચન બનાવી શકાય એ પણ જોઈ લીધું, અને કન્સેપ્ટને કઈ રીતે મોલ્ડ કરી અને એની ઉપરથી શું કહે કે તમને કંઈ પૂછી શકે. એટલે કે એકદમ ક્લિયર વિઝન તમારું હોવું જોઈએ. એ રીતે આપણે આખે વસ્તુને સમજાવી છે. બરાબર? તો હોપ કે આ લેક્ચર જોયા પછી 32 તો કોઈ દિવસ ક્યાંથી નહીં જોવો પડે. એટલી તો હું આશા રાખું ને, કેમ કે મને બી ખબર છે કે 32 માં આટલું બધું નથી ભણવાનું હતું, તો બી આપણે કરાવી દીધું છે 32 ને પૂરેપૂરી રીતે. બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ લાઇક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો મીરાઈ એકેડેમીને. બરોબર? મળીએ ત્યારે.